સૌનું માનીતું ફરસાણ એટલે કે પાતરા બનાવીશું, અને એ પણ ચટપટા સ્વાદવાળા અને એકદમ સરળ રીતે. એટલે કે પાતરાને ચોપડવાની, વીંટા વાળવાની ઝંઝટ વિના બનાવીશું અને એકદમ સોફ્ટ બનશે અને સ્વાદિષ્ટ પણ એટલા જ. તો વિડીયોને સ્કીપ કર્યા વિના છેલ્લે સુધી જરૂરથી જોજો. નમસ્કાર, હું કલ્પના અજય નાયક. મારા કિચનમાં આપ સૌનું સ્વાગત છે. સૌથી પહેલાં તો આ 250 ગ્રામ પાતરા છે, એને મેં સારી રીતે ધોઈ લીધા છે અને હવે એને કપડાં વડે કોરા કરી લઈશું. સાફ કોટનના કપડાં વડે આ રીતે એને સાફ કરી લેવાના બરાબર. અને તમે પાતરા અસલ એટલે કે પરંપરાગત રીતે પાતરાની ઉપર લોટ ચોપડીને વીંટા જો બનાવવાના હોય ને, તો એની પાછળ જે થોડી કડક નસ હોય ને આ રીતે, તો એને કટ કરી નાખવાની અને ત્યારબાદ પાતરાને ચોપડવાના, કે જેથી તમે પાતરા બાફો અને કૂક કરો અથવા તો તળો ત્યારે તમને ગળામાં નળે નહીં. તો આપણે આજે અલગ રીતે બનાવવાના છીએ, તો પણ આપણે આ જે નસ છે એને કટ કરી લઈશું. જાડી જાડી દંડી જે હોય થોડી, એને આ રીતે એને કટ કરીને કાઢી નાખીશું. અને આ વાનગી બનાવવામાં વપરાયેલ તમામ ઇન્ગ્રેડિયન્ટ્સનું લિસ્ટ મેં ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપી દીધું છે, ત્યાંથી તમે જોઈ શકો છો. તો આ રીતે હવે દંડી બધા પાત્રામાંથી રિમૂવ કરી દઈશું અને ત્યારબાદ પાતરાને આપણે બારીક કટ કરી લેવાના છે. તો ચાકુ વડે અથવા તો આ કિચન કાતર હોય એના વડે એને કાપી લઈએ. અને પાતરા 2 થી 3 રીતે થાય છે, એટલે કે બાફીને થઈ શકે, ડાયરેક્ટ તમે એને વીંટા વાળીને તળી પણ શકો કટ કરીને. ત્યારબાદ માટીની હાંડીમાં ઉછાળીને પાતરા થાય છે એકદમ પરંપરાગત રીતે. એની રેસિપીનો વિડીયો પણ મેં આ ચેનલ પર મૂકેલો છે. ત્યારબાદ તુરિયા પાતરાનું શાક પણ કરી શકાય છે. પાતરા સમોસા પણ બનાવવામાં આવે છે. તો જુઓ, આ રીતે બધા પાતરાને બારીક રીતે કટ કરી લીધા છે. તો હવે એને બાજુ પર રાખીશું અને પાતરામાં ઉમેરવા માટે એક સરસ મસાલો તૈયાર કરીએ. તો એને માટે 1 ટીસ્પૂન ધાણા, 1 ટીસ્પૂન લખનવી વરિયાળી, 1/2 ટીસ્પૂન મરી, 2 તજની લાકડી અને 3 થી 4 લવિંગ લીધા છે. અને આ રીતે એને મીડિયમ ફ્લેમ રાખીને શેકી લઈશું. અને શેકીને મસાલા ઉમેરીએ ને, તો કોઈ પણ વાનગીમાં તમે ઉમેરો તો એનો સ્વાદ અનેક ગણો વધી જાય છે. તો હવે ગેસ બંધ કરી દીધો છે અને એને ખલમાં લઈને થોડું કરકરું એને છૂંદી લઈશું. સાવ પાવડર નથી બનાવવાનો, એ ખાસ યાદ રાખવાનું. તો હવે આ મસાલો બાજુ પર રાખીએ અને એક ચાળણી અને નીચે બાઉલ લીધું છે, એમાં 2 કપ ચણાનો લોટ લઈએ અને અડધો કપ ચોખાનો લોટ લીધો છે. અને આ બંને લોટને આપણે ચાળી લઈશું. હવે એક મોટા બાઉલમાં લીધા છે બંને લોટ. એમાં આપણે જે ખલમાં મસાલો વાટ્યો એ ઉમેર્યો, 1/2 ટીસ્પૂન હળદર, 2 ટીસ્પૂન ધાણા જીરું, 1/2 ટીસ્પૂન તીખું મરચું, 2 ટીસ્પૂન જેટલા દાણા ક્રશ કરીને ઉમેર્યા, 1/4 ટીસ્પૂન હિંગ, 2 ટીસ્પૂન સફેદ તલ અને ખાવાનો સોડા છે 1/4 ટીસ્પૂન અને સ્વાદ પ્રમાણે મીઠું ઉમેરીશું. અને આ આદુ, લસણ અને મરચાંની પેસ્ટ છે 1 ટેબલ સ્પૂન જેટલી ઉમેરીશું. તીખાશ જોઈએ એ પ્રમાણે તમારે મરચાં લેવાના, પણ લસણ અને આદુ ચોક્કસ ઉમેરજો. 1 ટીસ્પૂન લાલ કાશ્મીરી મરચું અને આ 4 નાના ટુકડા આંબલીના છે, પાણીમાં પલાળી રાખવાના અડધો કલાક સુધી. અને 3 ટેબલ સ્પૂન જેટલું તેલનું મોણ દઈશું અને બધા મસાલા સાથે લોટને સારી રીતે મિક્સ કરીશું. આ પાત્રામાં ખટાશ અને ગળપણ બંને ઉમેરવામાં આવે છે. તો 2 ટેબલ સ્પૂન જેટલો ગોળ ઉમેરીશું અને જે આપણે આંબલી પલાળી હતી એને હાથ વડે દબાવીને એનું પાણી ઉમેરીશું. લગભગ 4 ચમચી જેટલું મેં ઉમેર્યું છે અને સારી રીતે મિક્સ કરીએ. ત્યારબાદ પાણી ઉમેરીશું. તો 1 કપ પાણી લીધું છે, થોડું થોડું ઉમેરતા જઈશું. લાસ્ટમાં તમને કહું છું કે કેટલું પાણી વપરાયું. આપણે શરૂઆતમાં થોડો કડક લોટ રાખીશું આ રીતે.
1 કપમાંથી થોડું બચ્યું છે, જરૂર જણાશે તો પાછળથી ઉમેરીશું આપણે. હવે 1/4 કપ જેટલું પાણી બચ્યું છે જુઓ, એટલે કે 1/4 કપ પાણી ઉમેર્યું. હવે આપણે જે પાતરાને કટ કરી લીધા છે એ પાતરા ઉમેરી દઈશું. તે પહેલાં મને થોડું મરચું અને સહેજ મીઠું ઓછું લાગે છે, તો એ ઉમેરીએ અને મિક્સ કરી દઈએ. ધ્યાન રાખજો, તમે સાધારણ કડક લોટ મેં રાખ્યો છે. અને હવે આપણે કટ કરેલા અળવીના પાન ઉમેરી દઈએ. અળવીના પાન અને મસાલામાંથી પાણી છૂટે તો કદાચ લોટ વધારે ઢીલો થઈ જાય, એટલા માટે અત્યારે આપણે એને થોડો કડક રાખવાનો છે. પાન ઉમેર્યા બાદ આપણે એને 20 મિનિટ રેસ્ટ આપવાના છીએ, એટલે મેં પાણી આટલું બચાવીને રાખ્યું છે. જરૂર જણાય તો આપણે પાછળથી ઉમેરીશું. થોડું પાણીની જરૂર લાગે છે, તો મેં 1 ચમચી જેટલું ફરીથી લીધું છે. હવે ઢાંકીને 20 મિનિટ રેસ્ટ આપીએ. 20 મિનિટ બાદ હવે જોઈ લઈશું. થોડું પાણીની જરૂર લાગે છે, તો આ 1 કપમાંથી જે બચેલું છે એ પાણી મેં લઈ લીધું છે, એટલે કે ટોટલ 1 કપ પાણી મેં ઉમેરી દીધું છે. તો આ રીતનો લોટ આપણે તૈયાર કરવાનો. અને હવે એમાંથી આપણે થોડી તેલવાળો હાથ દઈને થોડી મોટી સાઇઝના મૂઠિયા જેવા વાળી લઈશું. અગાઉ કહ્યું એમ આપણે પાતરાને લોટ ચોપડીને વીંટા નથી બનાવવાના, આ રીતે મૂઠિયા વાળીશું અને તેને આપણે બાફી લઈશું. તો ગોળ સાઇઝના અને થોડા થીક એવા મૂઠિયા વાળી લઈએ. બીજી બાજુ ઢોકળિયું અથવા તપેલી તમે જેમાં બાફવાના હોય એને ગરમ કરવા મૂકી દેવાનું. અને જે પ્લેટમાં તમે મૂઠિયા બાફવાના એ પ્લેટને પણ ઓઇલથી ગ્રીસ કરી લેવાની. તો આ રીતે મેં મૂઠિયા વાળી લીધા છે. હવે એને ઢોકળિયામાં અથવા તો આ રીતે મેં તપેલીમાં મૂક્યા છે. મીડિયમ ફ્લેમ પર 20 મિનિટ માટે એને સ્ટીમ કરી લીધા. અને જુઓ, આપણા પાતરા મૂઠિયા સરસ તૈયાર થઈ ગયા છે. તો એને બિલકુલ ઠંડા પડવા દેવાના છે, ત્યારબાદ એને કટ કરીશું. તો જુઓ, આ રીતે હવે સરસ ઠંડા થઈ ગયા છે. અને હું કટ કરું ને ત્યારે તમે જોજો કે કેટલા સોફ્ટ થયા છે પાતરા, કેટલા ઇઝીલી કટ થઈ જાય છે. અને અંદરથી પણ કેટલા સરસ થયા છે. તો આપણે બધા પાતરાને કટ કરી લઈશું અને ત્યારબાદ એને ઉપરથી વઘાર કરીશું. તો વઘારિયામાં મેં તેલ મૂક્યું છે અને ગરમ થઈ ગયું છે, એટલે ગેસ બંધ કરી દીધો છે. ઉપરથી થોડી રાઈ અને સફેદ તલ ઉમેરીશું. તમે કટ કરેલા મરચાં પણ ઉમેરી શકો. આ પ્લેટમાં મેં પાતરા લીધા છે, એની ઉપર થોડું 1/2 ટીસ્પૂન જેટલા તલ ઉમેર્યા છે. અને હવે એની ઉપર આપણે વઘાર એડ કરીશું. તમે આ પાતરા જે બાફીને ઠંડા કર્યા એને ડીપ ફ્રાય કરીને પણ ખાઈ શકો, અને આ રીતે ઉપરથી વઘાર રેડીને પણ ખાઈ શકો, અથવા કઢાઈમાં સેલો ફ્રાય પણ કરી શકો. તો વઘાર રેડ્યા બાદ મેં ઉપર થોડા કટ કરેલી કોથમીર ઉમેરી છે અને આ ડ્રાય કોકોનટ છે એ ઉમેરીશું. તમે ફ્રેશ કોકોનટ પણ ઉમેરી શકો. અને ઉપરથી લીંબુનો રસ ઉમેરીને મારે ત્યાં ખવાય છે, તો થોડો લીંબુનો રસ ઉપરથી ઉમેરીશું. અને ત્યારબાદ તમે ખાવાના ઉપયોગમાં લઈ શકો છો. અને પાતરા સાથે તમે સ્વીટમાં દૂધપાક, બાસુંદી વગેરે પણ, શ્રીખંડ વગેરે પણ સર્વ કરી શકો છો. તો પાતરાને હું તોડીને બતાવું છું, તો તમે ધ્યાનથી જોજો કે કેટલા સોફ્ટ બન્યા છે. અને રેસીપી ગમી હોય તો વિડીયોને લાઇક અને શેર જરૂરથી કરજો. અને એક કોમેન્ટ જરૂરથી લખજો. તમારી એક કોમેન્ટ મારો ઉત્સાહ વધારે છે. અને ચેનલને હજી સબસ્ક્રાઈબ ના કરી હોય તો જરૂરથી કરજો. અને તમારું ધ્યાન રાખજો અને આવજો.